તો ધોધમાર વરસાદના કારણે દ્વારકા જિલ્લાના રોડ રસ્તા પ્રભાવિત થયા છે। અનેક રસ્તાઓ બંધ હાલતમાં છે। જામનગર રાજકોટ જતો હાઈવે ત્રીજી વખત બંધ થઈ ગયો છે કેમ કે પાણી એટલા બધા ભરાઈ ગયા છે હાઈવે ઉપર। ઓખાથી જામનગર જતો રોડ જ્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે એટલે વાહન વ્યવહાર અહીંયા બંધ કરી દેવાની ફરજ પડી છે। વરસાદનું જોર અટકવાનું નામ નથી લઈ રહ્યું કેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને સતત ગમરોડી રહ્યા છે મેઘરાજા અને કેટલાય એવા વિસ્તારો જે વારે વારે જળબંબાકાર થઈ રહ્યા છે। ઓખાથી જામનગર જતો રસ્તો જ્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને રસ્તાને બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આ યાત્રાધામ દ્વારકા છે જ્યાં આપણે હાલ ઊભા છે। આ ગોઠણડૂબ પાણી છે જે ઓખાથી જામનગર રાજકોટ તરફ જતો નેશનલ હાઈવે માર્ગ છે, નેશનલ માર્ગ છે ત્યાં આપણે ઊભા છે। હાલ જોઈએ તો આ રોડ છે દ્વારકાથી ખંભાળિયા, જામનગર, રાજકોટ, અમદાવાદ, મુંબઈ તરફ જે જતો માર્ગ છે તે પાણીથી પ્રભાવિત થયો છે। છેલ્લા 4 દિવસની અંદર 3 વખત છે તે આ રોડ રસ્તાઓ છે તે પ્રભાવિત થયા છે જેના કારણે સંપૂર્ણ વાહન વ્યવહાર છે તે અટકી ગયો છે ને વાહનોને બીજેથી જવાની છે તે ફરજ પડી છે। આપ સામે જોઈ રહ્યા છો કે એક જે બસ છે તે પણ અત્યારે છે તે આ પાણીમાં ફસાઈ ગઈ છે ને એમના કારણે એ બસને આ 1 કિલોમીટર પાર કરતાં ઓછામાં ઓછી 1 થી 1.5 કલાક લાગી શકે તેવું છે તે જાણકારો કહી રહ્યા છે। ત્યારે દ્વારકાનો આ નેશનલ હાઈવે માર્ગ છે જે આજે 7 ઇંચ વરસાદથી છે પ્રભાવિત થયો છે। નાના મોટા જે નજીકમાં જે ઝૂંપડાઓ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા અને વાત કરીએ તો આ તરફ 1 કિલોમીટર અને બીજી તરફ 1 કિલોમીટર સતત 1.5 થી 2 કિલોમીટર જેટલું પાણી છે તે આ રોડ ઉપર આવી ગયું છે ને આ વાહન વ્યવહારને છે તે ખાસી એવી હાડમારી છે તે પડી ગઈ છે। હાલ છે જે રાજ્યના મુખ્યમંત્રી છે તેમણે હવાઈ નિરીક્ષણ દરમિયાન પણ જે આ વિસ્તાર છે તેને નિહાળ્યો હતો અને આ વિસ્તાર નિહાળીને તેઓએ મિટિંગ પણ યોજી હતી। ત્યારે હવે જોવાનું રહે છે કે આ નિર્ણયો, આ બાબતના નિર્ણયો મુખ્યમંત્રીએ કઈ રીતના લે છે। એબીપી અસ્મિતા, રાજુ રૂપારેલિયા, દ્વારકા।